નમસ્કાર, આપ જો રહ્યા છો વોર રૂમ. હું છું આપની સાથે કૃષ્ણા અને વોર રૂમની શરૂઆત કરવી છે એ વરસાદની જેની વિદાયની રાહ જોવાઈ રહી હતી, પરંતુ આ વરસાદ વિદાય લેવાને બદલે જાણે કે રિવર્સ ગેરમાં હોય એવું લાગી રહ્યું છે. અને વધુ એક વખત ગુજરાતના અલગ અલગ પંથકોને વરસાદે ઘમરોળ્યા છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. થોડા દિવસે પણ જાણે કે અંધારપટ છવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ. વરસાદી માહોલ છવાયો અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, ક્યાંક હળવો વરસાદ ખાબક્યો હતો. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર દ્રશ્યો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર, બંને વિસ્તારોને, બંને પંથકોને આજે વરસાદે ઘમરોળ્યા હતા. જે રીતે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તરફથી કે 2 દિવસ વરસાદી માહોલ ગુજરાતમાં રહેવાનો છે, અને એ જ આગાહી પ્રમાણે એ અમદાવાદ હોય, પછી એ ગાંધીનગર હોય, એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય કે પછી એ સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય જ્યાં વરસાદ ખાબક્યો છે. વસ્ત્રાપુર, પાલડી, એલિસ બ્રિજમાં પશ્ચિમ વિસ્તારો છે કે જ્યાં મેઘાવી માહોલ જામ્યો હતો. નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, બાપુનગર સહિતના પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોમાસું વિદાય લે તે પહેલા ધબધબાટી બોલાવશે અને 2 દિવસ સુધી ભારે વરસાદની રાજ્યમાં આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આગાહીના પગલે અમદાવાદમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું. જ્યારે વસ્ત્રાપુર, બોડકદેવ, શિવરંજની, જજીસ બંગલો સહિતના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું છે તે પડ્યું છે. મહત્વનું છે કે 2 દિવસ સુધી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં ઝરમર તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ જેવો જ માહોલ વડોદરાના ગ્રામ્ય પંથકોમાં છે. વડોદરાના શિનોર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને શિનોરના ગામડાઓને પણ વરસાદે આજે ઘમરોળ્યા. 7મા દિવસે વરસાદ ખાબકતા ભારે વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે આ વખતે વરસાદ વિલન બનીને આવશે, રંગમાં ભંગ પાડશે તેવી સંભાવનાઓ હતી જ, પરંતુ અત્યાર સુધી એવો વરસાદ નહોતો ખાબક્યો. પણ આજે જે માહોલ જામ્યો છે એના કારણે ચોક્કસ આ વરસાદથી આયોજકોમાં પણ ચિંતા છે, ખેલૈયાઓમાં પણ ચિંતા છે કે આવા વરસાદી માહોલ વચ્ચે ગરબા કેવી રીતે રમશે. વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ આપણી સાથે જોડાય છે. નિલેશ, વડોદરાના કયા પંથકોને વરસાદે ઘમરોળ્યા છે? કેવો માહોલ છે વડોદરામાં? જી, ચોક્કસથી કૃષ્ણ જણાવી દઉં કે સિનોર તાલુકામાં જે ગત રાત્રિથી જ વરસાદ વરસી રહ્યો છે અને આજે સવારે છૂટોછવાયો વરસાદ બાદ બપોર બાદ ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરતા સિનોર, સાડલી, સેગવા, અવાખલ સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે અને જે ગરબા આયોજકો છે એ પણ અને ખેલૈયાઓ પણ ચિંતિત બન્યા છે. જી બિલકુલ, આભાર આપનો. અને અરવલ્લીના માલપુરમાં પણ આજે વરસાદે ધબધબાટી બોલાવી છે, જોરદાર બેટિંગ કરી છે. અરવલ્લીના માલપુરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અરવલ્લીના માલપુરમાં. 7મા નોરતે અહીંયા પણ વરસાદ ખાબક્યો છે. એટલે જ્યારે હવે વરસાદની વિદાયની વાટ જોવાઈ રહી હતી એ સમયે જ પાછો વરસાદ ખાબક્યો રહ્યો છે. પાછો વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યો છે. 2 દિવસ માટે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક જિલ્લા તો એવા છે કે જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સજ્જનપુરા, કંપા વિસ્તારમાં અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક તરફ ખેડૂતોમાં ચિંતા છે, બીજી બાજુ ખેલૈયાઓમાં ગરબાની રાહ જોવાતી હોય છે કેટલાય મહિનાઓથી, અને આ 10 જ દિવસમાં જ્યારે વરસાદ ખાબકે ત્યારે એ ચિંતા પણ ખેલૈયાઓમાં સમજી શકાય છે. મકાઈના પાકની કાપણી ચાલુ છે. ખેડૂતોને હતું કે આ વરસાદ હવે વિદાય લઈ લેશે, કારણ કે આ એ સમય હતો કે જ્યારે આધિકારિક રીતે ચોમાસું ઘણા બધા ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે અને એવા વખતે આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા છે, કારણ કે મકાઈના પાકની કાપણી ચાલુ છે. આ અરવલ્લીના માલપુરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં આજે આવો જ મેઘાવી માહોલ જામ્યો હતો. ક્યાંક ધીમે ધીમે ઝરમર વરસાદ ખાબક્યો હતો, ક્યાંક જોરદાર ભારે વરસાદ ખાબક્યો અને પરિણામે ખેડૂતોમાં ચિંતા છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે એવી ભીતિ સેવાઈ રહી છે. રામગઢી, તુંબલિયા, રાજપુર પંથકમાં વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીના મેઘરજ તાલુકામાં સારો એવો વરસાદ ખાબક્યો હતો. માલપુરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ છેલ્લા કેટલાય સમયથી થઈ રહ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે, પરંતુ હવે આ એ સમય નથી કે જ્યારે વરસાદ ખાબકે, જ્યારે વરસાદની વાટ જોવાતી હોય. વરસાદની વિદાયની સમયે પણ વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ એ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ
ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ભારે વરસાદ હજુ પણ વરસતો રહેશે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આ અરવલ્લીના માલપુરના દ્રશ્યો છે. જાણે કે ચોમાસાનો પ્રારંભ હોય એવી રીતે વરસાદ ખાબકી રહ્યો છે, એવી રીતે વરસાદ આ વિસ્તારોને ઘમરોળી રહ્યો છે. ભારે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, ક્યાંક વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો અને આ વરસાદને કારણે ચોક્કસ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ ખેડૂતો સૌથી વધારે ચિંતિત છે. અને આ તરફ ઉત્તર ગુજરાતના હિંમતનગર, સાબરકાંઠાના હિંમતનગરમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો છે. એટલે આ એવું કહેવાતું હતું કે કચ્છ અને બનાસકાંઠાના ડીસા સહિતના પંથકમાંથી વરસાદ હવે જઈ ચૂક્યો છે, વિદાય લઈ ચૂક્યો છે, પણ ફરી પાછો વરસાદ ખાબકી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના પણ ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. ક્યાંક જોરદાર પવન ફૂંકાયો અને વરસાદનું આગમન થયું. હિંમતનગરના મોતીપુરા, કાંકણોલ, સહકારી જીન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ આવો વરસાદી માહોલ 2 દિવસ રહેવાનો છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો હતો. પ્રાંતિજ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. ક્યાંક હળવો વરસાદ વરસ્યો હતો, ક્યાંક ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે. બીજી બાજુ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે અને એક ગ્રામ્ય વિસ્તારો હોય કે અમદાવાદ જેવા શહેરી વિસ્તારો જ્યાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થતી હોય છે, આ 7મા નોરતે એટલે નવરાત્રીના છેલ્લા દિવસોમાં પણ વરસાદ હવે મજા બગાડી રહ્યો છે. હિતેશ રાવલ વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે. હિતેશ, સાબરકાંઠાના કયા પંથકોમાં કેવો વરસાદ? જી કૃષ્ણા, સાબરકાંઠાના ઈડર, હિંમતનગર સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ માહોલ જામ્યો છે. ઈડરના સુરપુર, રતનપુર, બરવાવ તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તેમજ હિંમતનગરના કાંકણોલ, હરિપુરા, હડિયોલ, પીપરિયા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે જો કે આજે વરસાદની આગાહી આપી છે. નવરાત્રામાં વરસાદ વિઘ્ન બન્યો છે અને વરસાદના પગલે ખેલૈયામાં નિરાશા પણ જોવા મળશે. જી બિલકુલ, આભાર આપનો. તો ગાંધીનગરમાં પણ વરસાદ ખાબક્યો છે. પાટનગર, ગાંધીનગરના પણ ગ્રામ્ય વિસ્તારોને આજે વરસાદે ઘમરોળ્યા. દહેગામના ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો હતો અને અહીંયા જોરદાર ધબધબાટી બોલાવી હતી. દહેગામમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયો હતો. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. આ વરસાદને કારણે સૌથી વધારે નારાજગી, સૌથી વધારે ચિંતા એ ખેલૈયાઓમાં છે, કારણ કે હવે આખરે આ છેલ્લા દિવસોમાં વરસાદ વિઘ્ન બનીને તૂટી પડ્યો છે આ વિસ્તારોમાં અને પરિણામે તેમના આયોજન પર, ગરબા આયોજકોના આયોજન પર પાણી ફરી વળશે. ગરબા ખેલૈયાઓની ખુશી પર, તેમના ઉત્સાહ પર પાણી ફરી વળશે એવી પૂરેપૂરી અત્યારે સંભાવના દેખાઈ રહી છે, કારણ કે ગ્રાઉન્ડ્સ પર તો પાણી ફરી જ વળ્યા છે. એટલે ગ્રાઉન્ડમાં આવા વરસાદી પાણીમાં ગરબા કેવી રીતે ગાવા એ તો ચિંતા છે જ, પરંતુ શેરી ગરબાઓ જ્યાં થતા હોય ત્યાં પણ જો આવો જ વરસાદી માહોલ રહેશે તો ત્યાં પણ વરસાદ એ ગરબામાં વિઘ્ન બનીને આવશે, જેના કારણે ખેલૈયાઓમાં પણ ચિંતા છે. આ દહેગામના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો. વરસાદી આ ઝાપટાએ ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. તો ગુજરાતના એ મધ્ય ગુજરાત હોય, એ દક્ષિણ ગુજરાત હોય કે પછી ઉત્તર ગુજરાતના ગામડાઓ હોય કે પછી એ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ હોય, આ બધા જ વિસ્તારોને, આ બધા જ પંથકોને આજે વરસાદે ઘમરોળ્યા છે. આ હવે એ વરસાદ છે કે જે ખુશીઓ લઈને નથી આવતો. આ એ વરસાદ છે કે જેની વાટ નથી જોવાતી, પરંતુ વરસાદનું વિદાય થઈ ચૂક્યું હોય, ચોમાસાનો વિદાય થઈ ચૂક્યો હોય અને ત્યારબાદ વરસાદ વરસે તો એ ચોક્કસપણે મુશ્કેલીઓ લઈને આવે છે, એ ચોક્કસપણે નારાજગી લઈને આવે છે અને એવું જ કંઈક અત્યારે થઈ રહ્યું છે. ક્યાંક કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એટલે મુશ્કેલીઓ તો છે જ, પરંતુ સાથે સાથે ધીમી ધારે પણ વરસાદ વરસ્યો છે અને આ તહેવારી સિઝન ચાલી રહી છે, અત્યારે પર્વની સિઝન છે અને એ બધા વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં અને ખેલૈયાઓમાં બંનેમાં ચિંતા જોવા મળી રહી છે. નવરાત્રિના આયોજકો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે. આ દહેગામના, ગાંધીનગરના દહેગામના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ગાંધીનગરના અન્ય કેટલાક ગ્રામ્ય વિસ્તારોને પણ આજે વરસાદે ઘમરોળ્યા હતા. ક્યાંક જોરદાર બેટિંગ કરી હતી અને પરિણામે ખેલૈયાઓના મોઢા અત્યારે ઉતરી ગયા છે.
એ વરસાદ છે હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કેટલાક જિલ્લાઓમાં, અને હજુ પણ આવતીકાલે આવો જ વરસાદ રહેવાનો છે. જો કે પહેલેથી જ કહેવાયું હતું કે સપ્ટેમ્બરના અંતમાં વરસાદ વરસવાનો છે, કારણ કે 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને આ 2 સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતને વધુ એક વખત વરસાદ ગમરોળવાનો છે. કલ્પેશ વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે. કલ્પેશ, દહેગામમાં કેવી હાલત છે વરસાદને કારણે? દહેગામમાં થોડો સમય પહેલા કાળઝાળ ગરમી બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક મોટું ઝાપટું પડી ગયું હતું. ત્યારબાદ અત્યારે વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ, આભાર આપનો. અને હજુ પણ આ વરસાદ રોકાવાનો નથી. હજુ પણ 4-5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, મેઘાવી માહોલ રહેશે એવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ ને મોટા ભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે. અનેક જગ્યાએ 2 થી 5 ઇંચ તો કોઈ જગ્યાએ 5 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું, અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન ગઈકાલે મહારાષ્ટ્ર ઉપર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું. એ લગભગ હવે આવનારા 24 કલાકની અંદર મુંબઈ આસપાસ આવીને ડિપ્રેશન બની શકે છે. એટલે કે હજુ પણ આ સિસ્ટમ છે મજબૂત બની શકે છે, જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર 2 થી લઈને 3 ઇંચ અને 1-2 સેન્ટરમાં 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. અને પંચમહાલના શહેરામાં પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. પંચમહાલના શહેરામાં પણ કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો, જેના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. અને હજુ પણ અત્યારે પણ વરસાદી માહોલ જામેલો છે. ક્યાંક વહેલી સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો, ક્યાંક બપોર બાદ અચાનક માહોલ બદલાઈ ગયો અને વરસાદ વરસવાનો શરૂ થયો હતો. એ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યાંક ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોને પણ વરસાદે ખમરોળ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી છે, જેના કારણે ખેલૈયાઓમાં ચિંતા છે, નારાજગી છે. અહીંયા રંગમાં ભંગ પડી રહ્યો છે વરસાદને કારણે. તો આ તરફ ભરૂચના ઝઘડિયામાં પણ 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચમાં પણ વરસાદ ખાબક્યો, અને આ દક્ષિણ ગુજરાતના આ એ વિસ્તારો છે, ભરૂચથી માંડીને નવસારી, વલસાડ, ડાંગ, એ બધા જ જિલ્લાઓને આજે વરસાદે સારા એવા ગમરોળ્યા છે. ઝઘડિયામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ વરસતો રહેશે એવી સંભાવનાઓ જ્યારે વ્યક્ત કરવામાં આવી છે. અને આ સંભાવના એ ગરબા આયોજકો માટે સંકટ બનીને આવી છે. નુકસાનની ભીતિ સેવાઈ રહી છે એક તરફ ખેડૂતો માટે, તો બીજી બાજુ ખેલૈયાઓમાં પણ નારાજગી છે. ગરબા આયોજકો કે જેઓ કેટલાય મહિનાથી તૈયારી કરતા હોય છે આ પર્વને લઈને, લાખો રૂપિયાનું તેઓ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, રોકાણ કરતા હોય, અને એવા સમયે જ જ્યારે વરસાદ વરસે ત્યારે સ્વાભાવિક છે કે ચિંતાનું મોજું ફરી વળે. અને એવી જ કંઈક હાલત અત્યારે ગરબા આયોજકોમાં છે. તો બીજી બાજુ એ ઉત્સાહ, ઉમંગ, ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગમાં પણ પાણી ફરી વળ્યું છે. આ વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, ભરૂચના દ્રશ્યો છે. ધોળા દિવસે પણ જાણે કે અંધારપટ છવાયો હોય એવો વરસાદી માહોલ, એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આ તમામ વિસ્તારોમાં. ભરૂચના ઝઘડિયામાં વહેલી સવારથી જ માહોલ બદલાઈ ગયો હતો અને બપોર બાદ અચાનક જ કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ ખાબકવાનો શરૂ થયો હતો. અને નવસારીમાં વધુ એક વખત વાવાઝોડું ત્રાટક્યું, ભારે પવન ફૂંકાયો અને ઠેર ઠેર તારાજી બેરી છે. 15 ગામો એવા છે કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે. તો એક તરફ ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીમાં સતત આવક થઈ રહી છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, આ નવસારીના દ્રશ્યો છે. ખાસ કરીને ચીખલીમાં ભારે પવનને કારણે શેડ ધરાશાયી થયા, પતરા ઉડી ગયા હતા. ખૂબ મોટા પાયે અહીંયા નુકસાન થયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દ્રશ્યો આ ચીખલી તાલુકા જ્યાં સૌથી વધારે અસરગ્રસ્ત આ વિસ્તાર છે. આ બધા જે ગામડાઓ છે, શામળા, ફળિયા, ગુંદ, તલવહેરા, કે જ્યાં તારાજી જોવા મળી રહી છે. ભારે પવનને કારણે અનેક લોકોના ઘરના પતરા ઉડી ગયા હતા, શેડ ધરાશાયી થયા હતા. ચીકુની વાડીઓમાં મોટું નુકસાન થયું છે, ખેતરોમાં નુકસાન થયું છે. અને અંબિકા સહિતની નદીઓના પાણીમાં સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાં જો આમ જ વરસાદ વરસતો રહેશે તો હજુ વધારે સ્થિતિ કફોડી બની શકે છે.
વાગે જે વાવાઝોડું આવ્યું તેથી 120 ઘરોમાં મોટા પાયે નુકસાન છે. મોટા પાયે ઘરમાં પતરાનું ઉડી ગયા છે, ગાયોને નુકસાન છે, માણસોને હોસ્પિટાલાઇઝ કર્યા છે. અને ચીકુવાડીની ગણતરી, ખેતીવાડીમાં ચીકુવાડી 400 થી 500 ચીકુવાડી કલમ, જેથી ઘણું નુકસાન છે. અને મારી ગાલિયા બે ગાયોનું જે કઢાડું હતું તબેલો તે પડી જવાથી 2 ગાયો મરી ગઈ છે. જેથી કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ કે જેથી કરીને કંઈ ને કંઈ વળતર મળે. બારોલિયા મંદિર ફળી અંદર, સામડા ફળિયાની અંદર ગઈ રાત્રે 11 વાગે ભયંકર વાવાઝોડું આવ્યું હતું. એના કારણે ફળિયાના 120 જેવા ગામ છે, ઘર છે, ટોટલી ઘરના પતરા ઉડી ગયા છે. બધા પશુને નુકસાન થયું છે, ઘરના બધાના અનાજ થઈ ગયું છે. હાલમાં સરપંચશ્રી દ્વારા ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે અને સરકારશ્રીને વિનંતી કે જે વહેલી તકે આનું વળતર મળે ને. સામડા ફળિયા મેં 100 ઘર છે, એમાંથી ટોટલ ઘરના પતરા ઉડી ગયા છે. આજુબાજુનું કલમવાડી, ચીકુવાડી એમને થળમાંથી ઉખેડીને કિલોમીટર જેટલા દૂર ફેંકી દીધું છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. દરેક ગામોમાં અમે લોકોને મળી રહ્યા છે, લોકોની હાલચાલ બધાને પૂછી રહ્યા છે અને તંત્ર રાત્રેથી કામે લગાડી દીધું છે, જીબીથી લઈને તમામ લોકોને. પણ અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો હજુ બહુ વ્યવસ્થિત રીતે સર્વે કરવું પડશે. અનેક ચીકુવાડી, એક આંબાવાડી કે પછી ખેતીના પાકને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. એ વ્યવસ્થિત રીતે સર્વે થાય પછી તંત્ર જે રીતે રિપોર્ટ કરશે એ પ્રમાણે હું માન્ય મુખ્યમંત્રી શ્રી, અમારા આદરણીય પાટીલ સાહેબને, બધા લોકોને વાત કરીને નાનું મોટું જે કંઈ વળતર આપવા જેવું હશે એ ચોક્કસ અપાવવા માટેના મારા પ્રયત્ન હશે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વાવાઝોડાના કારણે ચીખલી તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચીખલી તાલુકાનું શામળા ફળિયા તલાવચોરા જે ગામ છે ત્યાં વ્યાપક વિનાશ વેરાયો છે. ત્યારે સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે તલાવચોરા શામળા ફળિયા ગામના જે 120 જેટલા ઘરો છે એ તમામ ઘરના પતરા ઉડી ગયા છે. ઘણી જગ્યાએ નળિયાઓ સહિતના જે કાચા મકાનો છે તે મકાનો ધરાશાયી થયા છે. અનેક મકાનોના શેડ ઉડી ગયા છે, તો કેટલાક મકાનો પણ ધરાશાયી થયા છે. મસ્ત રીતે જોઈ રહ્યા છો. ત્યારે સીધી વાત જો કરવામાં આવે તો આ તલાવચોરા ગામના શામળા ફળિયા ગામની અંદર 120 જેટલા ઘરોની અંદર વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. અને વલસાડમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડાને કારણે અહીંયા પણ ઠેર ઠેર તારાજીની તસવીરો સામે આવી રહી છે. ગઈકાલે રાત્રે આ વાવાઝોડું ફૂંકાયું હતું, ભારે વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે દરિયા કિનારે લાંગરેલી 8 થી 10 જેટલી બોટને નુકસાન થયું. દરેક બોટ દીઠ 70 થી 80 હજારનું નુકસાન થયું છે. એટલે તેમની માંગ છે કે સરકાર તાત્કાલિક સહાય કરે. તો બીજી બાજુ જળાશયો છલકાઈ રહ્યા છે, ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, પરંતુ એ ચીકુવાડીઓ સહિતના ખેતરોમાં, એ બાગાયતી પાકમાં મોટું નુકસાન થશે એવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આ વલસાડના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. 15-20 દિવસ પહેલા જ્યારે વરસાદ ખાબક્યો હતો ત્યારે પણ વલસાડ અને નવસારીથી કંઈક આવી જ તસવીરો સામે આવી રહી હતી. અને વધુ એક વખત ચોમાસું જતા જતા પણ આ વિસ્તારમાં નુકસાન વેરી રહ્યું છે, સંકટ લાવ્યું છે. નાના સુરવાડાના જે ગામ કહેવાય કાંઠા વિસ્તારના, તેમાં કાંઠા વિસ્તારમાં આપણા માછીમારોની ખૂબ જ મોટી વસ્તી છે. એના અંદર ઘણા ઘરોના પતરા અને પતરા સાથે સાથે ઝાડ પડવાના કારણે ઘરને પણ ખાસું મોટું એવું નુકસાન થયેલું છે. એમનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. જે લોકોની બોટ પણ દરિયા કિનારે લાંગરેલી હતી, તેમાં 8 થી 9 બોટને ભારે નુકસાન થયેલું છે. તેમાં બોટના જોવા જઈએ તો ટુકડા અને ચીથડા વિખેર થઈ ગયેલા છે. બહુ મોટી નુકસાન થઈ ગઈ. એવી 7 થી 8 બોટ જે નાની નાની ઓરકા છે એ તૂટી ગયા. તો અમારી રોજીરોટી બી છીનવાઈ ગઈ, અમારી માછીમાર લોકોની રોજીરોટી બી છીનવાઈ ગઈ. ને અમારું જે ગામનું જે પરિસ્થિતિ છે એ ગંભીર છે કે જે લોકો રોજના માછલાના ટોપલા લઈને જઈને પરિસ્થિતિ ખાવાવાળા, રોજના લાવીને ખાવાવાળા તેવી પરિસ્થિતિ અમારી. ને તે પરિસ્થિતિમાં અમારું જે ઘર તૂટી ગયું, તો અમારું જે તંત્રની જ ખાલી જાણ છે, માંગ છે અમારી કે આ જે અમારું જે નુકસાન થયું ને એનું ભરપાઈ જલ્દીથી કરી આપશે તો જે અમને સારું પડશે. સંબંધિત અધિકારીશ્રીઓને આ અંગે તકેદારીના પગલાં લેવા માટે તેમજ હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. હવે ભારે વરસાદ અને પવનની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પાસે વલસાડ જિલ્લાના દરેક
તાલુકાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે, 24 કલાક કાર્યરત છે, તેમજ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અન્ય વિભાગોની પણ ટીમોની રચના કરવામાં આવેલી છે. વરસાદી વિઘ્નએ ગુજરાતના અનેક વિસ્તારોને ઘંભળોળ્યા છે. આ સુરતમાં જ્યાં સૌથી વધારે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છો કે આ દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો છે, સુરત, નવસારી, વલસાડ, કે જ્યાં સૌથી વધારે વરસાદ ખાબક્યો અને સુરત શહેરમાં ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ફરી વળતા આયોજકોમાં ચિંતા છે. હજુ પણ વરસાદ વરસતો રહેશે. આજનો દિવસ રેડ એલર્ટ છે દક્ષિણ ગુજરાતના આ પંથકોમાં. મેઘરાજાએ એવી રમઝટ બોલાવી છે કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે એવું બિલકુલ સંભાવના નથી કે આ પાણી આજના દિવસે તો ઓસરે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તે જ રીતે મોડી રાતથી સુરત શહેરમાં વરસાદ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. ભારે પવનો સાથે વરસાદ થવાની શરૂઆત થઈ હતી. ત્યારે ખાસ કરીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ડોમ બનાવવામાં આવેલા છે, પાર્ટી પ્લોટ છે, ત્યાં વરસાદ પડવાના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. પાર્કિંગ હોય કે પછી જ્યાં ખેલાડીઓ રમતા હોય તે આખું જે ગ્રાઉન્ડ હોય છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તેને કારણે ખેલૈયાઓને સાથે લઈને આયોજક પણ ચિંતામાં ભરાયા છે કે કઈ રીતે હવે ગરબા રમાશે. કારણ કે એકાએક જ્યારે કુદરતની આફત આવી છે, વરસાદે મેઘમહેર કર્યો છે, ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જોઈ શકાય છે સુરતના અઠવા પાર્ટી પ્લોટ ઉપર બહારની બાજુ જે પાર્કિંગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને અંદરની બાજુ જે ગરબા રમવામાં આવે છે ત્યાં પણ આખી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે, ભરાઈ ગયા છે. વરસાદ એક આફત સર્જી હોય તેવું લાગી રહ્યું છે અને જે રીતે વરસાદ પડ્યો છે તેને કારણે ખેલૈયાઓની સાથે આયોજક પણ ચિંતામાં મુકાય છે. હવે કઈ રીતે વ્યવસ્થાઓ કરીએ તેની પાછળ જે આયોજકો છે તે પણ મથામણ કરી રહ્યા છે.